तेरे वतन के लोगों, तुम आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन जो शहीद हुए हैं उनकी जरा याद करो। धन्य છે આ ભૂમિને, ધન્ય છે આ ભૂમિમાં ઉત્પન્ન થયેલા એ તમામ વ્યક્તિત્વોને, પછી બેન હોય કે ભાઈ હોય, બધાએ જે બલિદાન આપ્યું છે આપણે ગૌરવ લઈ શકીએ, માથું ઊંચું લઈને ચાલી શકીએ એવો આ દેશ છે। उसकी अस्मिता का ख्याल करें, उसकी संस्कृति का जतन करें। કચ્છમાં માધાપુરમાં હું કથા કહેતો હતો, મને સમાચાર મળ્યા, હકીકત છે ને, સબ લોગ જાનતે। 1965માં જ્યારે લડાઈ થઈ અને ભુજ એરપોર્ટ પર બોમ્બ પડ્યો, રનવે સાફ થઈ ગયો, પ્રતિકાર કેમ કરો? અને રનવે રિપેર કરવા માટે એક એક દિવસના 3 કલાકના 100 રૂપિયા આપે તો કોઈ મજૂર કામ કરવા ન જાય, કોણ મરવા જાય? ભયંકર સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો હતો અને કોઈ ન જાય ત્યારે માધાપુરની ગામની બહેનો ઊભી થઈ કે અમને બતાવો। સહી લશ્કરના ભાઈઓને કહ્યું કેમ રનવે રિપેર કરાય, અમે બહેનો રનવે રિપેર કરી આપી। 100-150 માધાપુર કચ્છની બહેનો ભુજ એરપોર્ટનો રનવે રિપેર કરે। આ વાતની કેન્દ્ર સુધી ખબર પડી અને જ્યારે એ બહેનોને સન્માનવા માટે એ વખતના આપણા લશ્કરના જે વડા હોય, કે નામ ભૂલી ગયો પણ એ ગયા, ગવર્નર પણ ગયા ગુજરાતના, અને એ બહેનોને કઈ ભેટ આપવા ગયા ત્યારે એ બહેનો રડી પડી કે અમે આ ભૂમિમાં જન્મી છીએ, આ દેશ માટે આટલું કર્યું, એનો કોઈ પુરસ્કાર લેવાય? આમાં કેટલા મર્યા, કેટલા ઘાયલ થયા, અમે તો એના માટે થોડીક અમારી ફરજ અદા કરી, એને એક પૈસો ન લીધો। આ છે આપણું રાષ્ટ્ર, આ છે આપણી શક્તિ, એ પડી છે એને બેઠી કરીએ, એને જાગૃત કરીએ। हम देश नहीं, वो आर्य रमणी अमर છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસ। એ બહેનો એમ કહ્યું કે જે મર્યા એનું શું, અમે તો ખાલી આટલું કર્યું, એના માટે તો કેવલ આટલું કરીએ। ए मेरे वतन के लोगों, आँख में भर शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। अंजलि में बड़ा न्याय दिया गया प्रदीप जी के द्वारा, मुझे बहुत पसंद है एक पंक्ति तो, कि सरहद पर लड़नारा नात नातना, जात जातना, प्रदेश प्रदेश ना लोग, बहुत अच्छा लिखा प्रदीप।
सरहद पर मरने वाला हर एक था भारतवासी। वो भारतीय था वास्तव में। जो खूब बहुत अच्छी पंक्ति है प्रदीप की। खून गीला